ભાઈ એક બે મિનિટ શાંતિ જાળવજો, ઇન્ટરવ્યુ લેશે ને એટલે હા ને. હા, અહીંયા આવીને લાયન્સ ક્લબમાં આવીને અમે લોકોએ નવરાત્રિના 9 દિવસ પ્રોગ્રામો કર્યા, પણ અહીંનું એક વાતાવરણ જ કંઈક અલગ હતું અને એટલી મજા આવી અહીંયા. કેમ કે આ લાયન્સ ક્લબના બધા જે મેમ્બરો છે મારા કુટુંબના સભ્યો જેવા છે અને અહીંયા આવીને મને એવું લાગ્યું કે હું મારા ઘેર પ્રોગ્રામ કરું છું. એટલે આપ લોકોને જે સાથ સહકાર મળ્યો એ બદલ પણ આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. ભાઈ થેન્ક યુ વિક્રમભાઈ, થેન્ક યુ વેરી મચ. એક મિનિટ, મમતાબેનનું એક જસ્ટ કે માણેક પાર્ટી પ્લોટમાં આપને કેવું લાગે છે? સૌથી પહેલાં તો મારા તમામ દર્શકો અને પ્રેક્ષક મિત્રોને નવરાત્રિની ખૂબ ખૂબ ઢેર સારી શુભકામનાઓ. અને આજે જ્યારે સૌથી મોટું તહેવાર જે હોય 9 દિવસ સુધી ચાલે છે એ છે નવરાત્રિ. હવે 9 દિવસ પતી ગયા તો પણ આજે અહીંયા લાયન્સ ક્લબમાં નવરાત્રિનું રૂડા ગરબા રમવાનું આવો અવસર આ લોકોએ અમને આપ્યું છે તો મને ખૂબ જ સારું લાગે છે. અને તમામ લોકોનું પણ જે ઉત્સાહ જોઈને ખૂબ જ સારું લાગે છે. એની સાથે સાથે આજે હું પણ ખૂબ જ રમી છું અને લાયન્સ ક્લબના તમામ આયોજકો, સ્વયંસેવકો અને આવેલા તમામ ખેલૈયાઓ પણ ખૂબ જ રમ્યા છે. તો ખરેખર આજે લાયન્સ ક્લબના તમામ આયોજકો અને સ્વયંસેવકોનો ખૂબ ખૂબ ધન્યવાદ. लोग कहते हैं कि आसमान में सितारे कितने हैं, लोग कहते हैं कि आसमान में सितारे कितने हैं, कम बखत ये नहीं पूछते कि कलोल में कुंवारे कितने हैं. ભાઈ पानी में गिरा रुमाल तो रुमाल गीला है, पानी में गिरा रुमाल तो रुमाल गीला है, और आसमान में देखा तो आसमान भी नीला है. मोहब्बत तो सब करते हैं यहाँ, मगर बेचारे ये लड़के करें तो कैरेक्टर ढीला है. મગર બહેનો, અહીંયા મારી ઘણી બધી બહેનો પણ આવી છે ને ભાઈઓ પણ આવ્યા છે. અરે હા બરાબર, ચલો મિત્રો પણ આવ્યા છે. તો આ છોકરાઓનું કેરેક્ટર ઢીલો શું કામ ના હોય એ પણ હું તમને સમજાવું कि बचपन में ये सुना करते थे नानी से परियों की कहानी, बचपन में सुना करते थे नानी से परियों की कहानी, और अब ये सुन रहे हैं शीला की जवानी. અને અહીંયા બધા પ્રેમમાં જ પડ્યા છે, કોઈ શીલા ના તો કોઈ મુન્ની માં, થોડા ઘણા તો મારા પ્રેમમાં પડ્યા છે. પણ અત્યારે હાથ ઊંચું કરવાનું નહીં કહું કારણ કે ઠાકોર સાહેબ બેઠા છે. તો प्यार है तो इश्क है और इश्क है तो मोहब्बत है. जी हाँ, प्यार है तो इश्क है और इश्क है तो मोहब्बत है, मोहब्बत है तो दर्द है और दर्द है तो झंडू बाम है, और झंडू बाम है तभी तो मुन्नी बदनाम है. પણ આજે તો બદનામ નહીં, આજે તો ખાલી નામ જ થયું છે લાયન્સ ક્લબનું, કારણ કે આટલા સરસ કાર્યક્રમનું આયોજન કલોલ સિટીમાં કર્યું છે. તો આપ લોકોનું એકવાર ફરી ખૂબ ખૂબ ધન્યવાદ. અત્યારે 4 શાયરી કીધી, તમે એક કીધું તો થેન્ક યુ. આપણે કાર્યક્રમને આગળ માણીશું. મિત્રો ગ્રાઉન્ડ ખાલી કરીશું અને આજના કલાવૃંદ વિક્રમ ઠાકોર, મમતા સોની અને એમના સાજિંદકારોને પોતાનું સ્થાન લેવા માટે વિનંતી. ફોટો પડાવવા માટે અત્યારે નહીં, પછી ફોટો પડાવવા માટે આપણે કાર્યક્રમના અંત પછી 6 વાગે, સવારે 6 વાગે ફોટો પડાવવાનો રહેશે. અત્યારે કોઈ બધા જ સ્ટેજ પાસેથી હટી જાઓ. બધા જ મિત્રો અને ચાહકોના ફોટા પડાવવા માટે આપણે વ્યવસ્થા રાખીશું. હમણાં કાર્યક્રમને શરૂ થવા દો.
ગુજરાતના ખ્યાતનામ ગુજરાતી તખ્તાના કલાકાર મમતા સોનીની ખરેખર ખૂબ સુંદર સારીઓ કલોલ અને કલોલ તાલુકાના લાખો દિલો વિંધાઈ જાય એવી ખૂબ સુંદર શાયરીઓ એમણે રજૂ કરી. ધન્યવાદ. હલો. તો હવે ફરીથી આપણે રાસ ગરબાના દોર તરફ જવાનું છે. દરેક ભાઈ બહેનને વિનંતી, ખાસ કરીને ખેલૈયાઓને, પહેલા ગ્રાઉન્ડમાં ફક્ત જેમને ટ્રેડિશનલ ડ્રેસ પહેર્યો છે એ જ ભાઈ બહેન રાસ ગરબા રમી શકશે. એક હમણાં ચાલુ થાય એટલે લઈ લ્યો. પોલીસ કર્મચારી અને સિક્યુરિટી સ્ટાફને વિનંતી, પોલીસ કર્મચારી અને સિક્યુરિટી સ્ટાફને વિનંતી, ગુજરાતના ખ્યાતનામ કલાકાર જ્યારે આપણે આંગણે પધારેલા છે વિક્રમ ઠાકોર, મમતા સોની, શિલ્પા ઠાકોર, ત્યારે આપણે એમની સલામતી અને પાર્ટી પ્લોટના વ્યવસ્થામાં 100% સહકાર આપીશું. સિક્યુરિટી ગાર્ડ અને પોલીસ કર્મચારીઓ આમાં પોતાનો સહકાર આપશે એવી નમ્ર વિનંતી. રાજુભાઈ, હા રાજુભાઈ આવજો ને ઉપર, અમારી જરૂર પડી. હવે કાર્યક્રમને ચાલુ કરવા માટે દરેક ભાઈઓને નમ્ર વિનંતી, સહકાર આપજો. પછી ચાલુ પ્રોગ્રામમાં ધીરે ધીરે એક એક કરીને ફોટો પાડી દેજો. પહેલા કાર્યક્રમ ચાલુ થાય આપણે. લે સુરેશભાઈ ઢોલ સંભાળાણો. હવે કોઈ ફોટો પડાવવા માટે ના આવતા, ફક્ત કાર્યક્રમની શરૂઆત થવા દેજો પહેલા. મહેરબાની કરી અને સ્ટેજ ઉપર કોઈ ભાઈ કે બે ચડે નહીં. સ્ટેજ ઉપર મહેરબાની કરી અને કોઈ ભાઈ ફોટો પડાવવા ચડે નહીં એવી નમ્ર વિનંતી. મહેરબાની કરી આપ આપનું માન જાળવો અને કાર્યક્રમના વ્યવસ્થામાં પોતાનો સહકાર આપો એવી નમ્ર વિનંતી. દરેક ખેલાડીઓને નમ્ર વિનંતી કે રાસે રમવા માટે, ગરબા રમવા માટે પોતાનું સ્થાન લઈ લે, પોતાના ગ્રુપમાં જોડે જાય. હવે વિક્રમભાઈ ઠાકોર, શિલ્પાબેન ઠાકોરને વિનંતી કરશું કે તમારા ચાહક ખેલૈયાઓ તૈયાર છે તમારા અવાજ અને તમારા સુરના સથવારે રાસ ગરબા રમવા માટે, તો કાર્યક્રમની શરૂઆત કરો. હલો. સાથી રે સાથી રે કદી આંખોથી અળગી ન મેલું તને હો સાથી રે હો સાથી રે. કદી આંખોથી અળગી ન મેલું તને હો મારા હૈયાના
મને સાથી રે સાથી રે દરેક ભાઈ બહેન ખેલાડીઓને વિનંતી જેમને રાસે રમવાનું છે બરાબર રમવાનું છે વિનંતી કે ચોગનમાં મેદાનમાં આવી જાઓ અને તમારા ગ્રુપ સાથે તમને અનુકૂળ લાગે એ એક્શનથી રાસ રમવાની શરૂઆત કરી દો. દરેક ખેલાડીઓને વિનંતી દરેક ભાઈ બહેનને વિનંતી જેને જેને ગરબા રમવાના છે ફરીવાર આપણે વિરામ પછી રાસ ગરબાનો કાર્યક્રમની શરૂઆત થઈ ગઈ છે. વિક્રમભાઈ ઠાકોરનું સુપ્રખ્યાત લોકગીત સાથી રેતી આપણા કાર્યક્રમની શરૂઆત થઈ છે. દરેક ભાઈ બહેનને વિનંતી કે રાસે રમવા માટે રાસ રમવાના મેદાનમાં આવી જાઓ અને ગરબાની લાઈનમાં જોડે જાઓ. તો હાલો મારા વાલીડાઓ, હાલો અને હાલો બહેનો, હાલો એ ગરબામાં જોડાઓ, હાલો. હેલો હેલો મેલાભાઈ દેસાઈ તરફથી લાયન્સ ક્લબને 11,001નું ઇનામ રોકડ રકમ આપવામાં આવે છે. ધન્યવાદ. મેલાભાઈ દેસાઈ તરફથી લાયન્સ ક્લબને 11,001 રૂપિયાની રોકડ સહાય આપવામાં આવે છે. ધન્યવાદ.